હેલો, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ. આશા છે કે તમે બધા એકદમ મજામાં જશો, કેમ કે આપણા બ્લોગ વિડીયો જોતા હોય એકદમ મજામાં છો. ટેન્શન લેને કા નહીં દોસ્તો, દેને કા. કોઈથી ટેન્શન લેવાનું નહીં, ગમે બીજા વ્યક્તિને આપી દેવાનું આપણું ટેન્શન. સમજી ગયા મિત્રો? જોઈ લ્યો, મસ્ત મજાનું સવાર પડી ગઈ છે મિત્રો. આ જો તમને શું લાગે છે, એબીસીડી નો કયો અક્ષર લાગે છે મિત્રો? જરા કહી દેજો. રેડી? રઘુમાં બતાવે છે મિત્રો. હવે આ ભાઈનું નામ અજય છે. રેડી? અને આમાં એ બતાવે છે લાઈટ બેન કરેલું છે, તો એ બતાવે છે મિત્રો. મસ્ત મજાનો એ બતાવી રહ્યો છે મિત્રો. જરાક કોમેન્ટ કરી દેજો. આ બહુ ભાગ્યશાળી ને જોઈ પોતપોતાનો અક્ષર મિત્રો. ભાઈ તમે આ શું પહેર્યું છે? આને કેવાય તાજ. તમને ન ખબર પડે, મોટા માણસો ને મળે આ બધું. હું કેવાય? તાજ. તાજ રાજાનો મુકુટ નહીં જોયો કોઈ દી? ના. એની કરતા ઉપર નો કહેવાય આ બધું. ઉપર લેવલ નું કહેવાય બધું. નાના માણસ નો ખબર પડે આ બધી. એના માટે બહુ મોટી ઓળખાણ જોઈએ તો ખબર પડે, તો આવું મળે. ઓળખાણ જોવે કે પૈસા દોલત એવું બધું જોવે? તમને જે સારું લાગે પણ નામ હોવું જોઈએ એવડું મોટું, તો આવું મળે. કાંઈ જેવા તેવા ન દે કોઈ. હાલતા ચાલતા ને અડવાઈ ન દેવું, એવું છે આ બધું. તો તમે મોદી સાહેબ કરતા ઉપર આવતા લાગે. અરે તમે વાત જવા દો, આ બધું બહુ મોટી ઓળખાણ ની છે. મોદી સાહેબ ને જો સેવટે આવું જોતું હોય તો ન મળે, પૈસા દીધી ન મળે. એવડું મોટું નામ છે તો આવું તો ન જ મળે કોઈ. નહીં? ના. આ તો સ્પેશિયલ ઓળખાણ જોઈએ તમારે. બહુ મોટા લિસ્ટમાં નામ આવવું પડે તમારું તો મળે. કઈ લિસ્ટમાં? ગરીબની લિસ્ટ. ગરીબની લિસ્ટમાં? હા, તો જ મળે. તો જ મળે, નકર નહીં. નકર થોડું મળતું છે. મોદી સાહેબ પહેરે 4 કરોડના સૂટ ને આ 10 રૂપિયાનો મુકુટ, એમાં થોડો તો ફેર તો આવે જ છે ને. તમને શું ખબર પડે? ના. આનો ઊંચા લેવલ નો મુકટ કહેવાય. ઊંચા લેવલ નો કહેવાય. જેવો તેવો માણસ પહેરી નો હોય કે જીરવી નો હોય કે આનું કઈ વજન બહુ વજનદાર આવ્યા. હોના નો આવે? અરે હોના કરતા ભાઈ 200 મણ તો વજન આવતો હોય છે ઓછામાં ઓછો. 200 મણ? 200 મણ આવે એટલે તમને શું ખબર પડે? એટલો બધો વજન તમે ઉચકી શકો? અરે આ તો હજી કાંઈ નથી. હજી આમ તમે કલ્પના ન કરો એટલું હું શું કરી લેવી. ખબર છે તમને? શું ખબર નહીં? તો પછી તમને શું ખબર પડી કે કઈ હવે નાના છોકરા હાલતા શીખ્યા હોય. આ બધું બહુ પુરાણી વસ્તુ છે. તમને હજી એમ નો આમાં ટપ્પા પડે. આમાં પુરાણી પ્રાચીન બહુ પ્રાચીન કહેવાય આ બધું. કેટલા? આશરે 400-500 કરોડ જૂનું તો છે આ બધું. લેકિન એક સેકન્ડ, તો તમે ક્યાં ના છો? અમે તો આમ ગણ્યા નહીં છે, નકર તો બહુ જૂના છીએ. તો બર્થડે કઈ યાદ નહીં હોય ને? ના એ સમયમાં કોઈ એવું યાદ નહોતું રાખતું ને. પાછું અમે જેથી થઈ ગયું તો તમે અત્યારે હાજરમાં છો. થઈ ગયા એટલે એ તો એ વી ગયા હોય ને, થઈ ગયા કેવાય ને. એવું હોય તો અમારે એવું નહોતું. અમે તો એ કેદી છેલ્લે જન્મ લીધું અમને નહીં ખબર. તો આ બધું તેજ હો રહ્યો હે. આમ કેટલાય વર્ષોથી છે અહીંયા ધરાધામમાં. એનું કઈ નક્કી જ નથી. તો તમે શું કેવાય ઓલા અઝર અમર માં નામ હશે ને તમારું? ના એમાં નો આવે. નહીં? ના એમાં નો આવે. મને એમ કે અઝર અમર માં નામ હશે તમારું. ના એમાં નામ નો આવે. એમાં થોડું નામ આવે અમારું. હા, તો તમે કેટલા વર્ષોથી હાલ્યા આવો છો, અને આ તમારી લાંબા વરા નહીં પાછા. આ તમારી જુવાની ચમકે છે. તમે દિવસે આ તો કાંઈ જોવાની નથી. અમારી જોવાની દેતી આજથી આમ 4-5 લાખ હજાર વર્ષ પહેલા. તો અમારી જુવાની તમે જોયું હોય ને, એ જુવાની ના ફોરા આમ ફૂટતા હોય ને એવું હતું બધું. અત્યારે તો બધું ઠીક, હવે ગૌડા થઈ ગયા. જમીનમાં પાટું મારો તો ગોબો પાડતા હતા એવી હતી. મારે 10 ફૂટ અંદર વહી જાય જમીન હોય હું વાત કરું. તો એવા જુવાની ના ફોરા ફૂટતા હોય. તમને શું ખબર? તો જોયું નથી. હે, ફુવારા ફૂટતા હોય? અરે ફુવારા એ તમને અત્યારે આ આધુનિક જમીનના ઓલા હોય ને, ન ખબર પડે. એ વાતોમાં ટપા ન પડે. તમારે એટલું જૂનું થવું પડે બધું. 4-5 પેઢી જૂનું થવું પડે બધું. એટલું બધું જૂનું તો પણ અમે તો હજી કાલ હવાય ના, અમને શું ખબર. એટલે તે કહું છું, આ તમારે સમજની બહારની વસ્તુ છે આ બધી. આ કાંઈ જેવા તેવા માણસમાં ટપોય ન પડે. એના માટે આમ ઈ લેવલ નું માઇન્ડ હોવું જોઈએ. તો તમે એ સમયના બાબા છો ને? અરે બાબા નો કહેવાય. બાબા સામાન્ય નાગરિક. અમે
છે એટલે કે મને એમ બાબા કે બાબામાં નો આવી અમે નાના બાબા નો આવી ડોંગી બાબા છે ના ઢોંગી બાબામાં નો આવી એમાંથી નીચેની કક્ષાના આવે ને બધા ઠીક અમે તમે ઢોંગી બાબામાં નો આવી ઠીક તમે એનાથી ઉપર ડોંગી પ્રો મેક્સ એમાં હા એમાં જે પેલા લેવલ નો ઢોંગી બાબા હોય ને હા, એમાં આવી પાછા ખરા હા, એમાં આવી જાય ઠીક આ બધા ડોંગી બાબા છે ડોંગી ની બધા હેઠે આવે હા એ અમારી હેઠે આવી જાય હા ઠીક એવું છે હા એવું છે બીજું બીજું તમે કઈ પણ પ્રશ્ન પૂછી શકો તો એનો જવાબ લગભગ અમારી પાસે નો હોય નો હોય નો હોય એટલે ફાંકો મારી દી ગમે ઈ અમને લાગતો એવું એ તો અમને ખબર હશે તે ફાકોડી પ્રો મેક્સ હોય હા, એમ એટલે પીએચડી કરતો મેં તેમાં તમને શું ખબર કેમાં પીએચડી કરતા ફાંકો મારવામાં ફાંકો મારવામાં પીએચડી તેમાં ફાંકા મારવામાં. ગોલ્ડ ગોલ્ડ મેડલિસ્ટ સાચે ગોલ્ડ મેડલિસ્ટ છો પણ હા. તેનું ગોલ્ડ તો બતાવો અમને એ તિજોરીમાં મુકાવ્યું છે મેં ક્યાં બેંકમાં હા બેંકમાં તિજોરી હોય ને એમાં મુકાઈ દીધું છે એ તિજોરી ભાડું કેટલું લે તિજોરી ભાડું અમારું થોડું ને આવડા મોટા માણસ નામ જોવે તો એમના બેંક વાળા બધા છે ને ધરુજવા મળે ઠીક દોડતા આવતા હશે ને આવો બાપા કચરી અરે 2 કલાક તો બેહાઈને પરાણે પગ કસરાવે લ્યો અમારી પાસે કસરાવો તમારે કસરાવા જ પડશે તો પગ ધોઈને પાણી હોય પીવે ને બબે ડીશું તો જેવું તેવું તો તમે માનો જ નહીં. ગ્લાસમાં લઈને ડીશુમાં પાણી પીવે હે બેંકમાં ગ્લાસ ન હોય ને ડીશું રાખી બધા મોટી ના ત્યાં તો ગ્લાસ હોય જ તે ગ્લાસ નો પાર આવે ને બિચારા અવડાવડો નાના નાના ગ્લાસ રાખે એટલે થોડું એમાં ભેગું થાય આ ચરણામત પીવે એટલે આમ કઈ થઈ રીતના જાય કઈ રીતના પગ કસરાવે હું એ તો એ કસરત તો તમારે લાવ્યા આવવું પડે ને તમને તો ખબર પડે બાકી ન ખબર પડે એવું. એવું છે આ બધું ખરેખર. પગ કઈ રીતના કસરાવે હે પગ કસરાવતા હોય તમને એમ ન ખબર હોય હવે એ બધાની પદ્ધતિ જુદી હોય મારો હાથ હું દબું એની પદ્ધતિ જુદી હોય બધું જુદું જુદું હોય તમને એમ ન ખબર પડે છે પદ્ધતિ આખી રીતે અલગ અલગ તમારે લાઈવ ટેલિકાસ્ટ જે ડેમો હોય ને તેમાં આવી જવાનું એટલે તમને ખબર પડી જાય બધું કેવું કેવું કસરત કરી આપે તમે છે એક સેવા કરી આપે છે રૂમમાં પૂરીને તમે લાઈવ ટેલિકાસ્ટ આપતા હોય તો અમારે તો યાર ના રૂમમાં નહીં જો ત્યાં હું વારામાં બેઠો હોઉં ને ખુરશી માથે એટલે દોડતા દોડતા મને ભાળી જાય ને એટલે આવે કે સીધે સીધા વહી જાવ છો કે ધોકો ખાઈને જાવ છો એમ એટલું માન આપે મને તમને શું ખબર બેંક વાળાને મારા પ્રત્યે બહુ આદર સન્માન મારે નહીં મને પેલા કહી દી પ્રેમથી વયા જાવ છો કે ધોકો ખાઈને જાવ છો હું ઘડીક છે ને એમની સામે લવારી કરું પછી એમ થાય કે આ મોટા હટ્ટા કટ્ટા મને મારે બેટા પ્રેમથી દાદરો ઉતરી જવાય ખોટું ખોટું એસી નો પવન ખાવા બહુ ન બેસે પછી ઠીક એવું છે હા તમને ખબર ના હોય તો હું કહી દઉં મારું પાછું ખાતું નથી બેંકમાં હું ખાલી એસી નો પવન ખાવા જાઉં છું બેંક તો સારું એ બધા સેવા ભાવી બહુ એને મારા પ્રત્યે બહુ આદર સન્માન એની તમે વાત જવા દો. એક આપે કે બે આપે તો હું તો કા ના ના હું એમને એટલું કષ્ટ જ ન લેવા દઉં પેલા જ ભાગી જાવ ઠીક એવું છે તો પછી કાંઈ વાંધો નહીં હારું હાલો. હા માતાજી સુખી રાખે હો તમને માતાજી તેનું ચંગા રાખે યાર ચંગા ચંગા રાખે તમને જે સારું લાગે એવા રાખે બસ તો મિત્રો આપણે આવી ગયા છે એવી ગેલો નદીના કાંઠે મસ્ત બતાવી દીધું રેડી જોઈ લો મસ્ત મજાની ગેલો નદી છે મિત્રો અને આપણી સાથે છે આપણા મિત્ર જયદીપસિંહ ઉમટ રેડી મિત્રો તો બિના રહેજો વિડીયો ના અંત મિત્રો મસ્ત મજાના ઉગામેણી જતા એક સનેડો સર્વિસ માં આપ્યો તો મિત્રો એટલે રેડી જોઈ લો ઘર બાજુ આયલા જેવી છે એટલે આ ખાડા જોવો મિત્રો રેડી આ વરસાદ ના લીધે ઘણી જગ્યાએ ખાડા પડી ગયા મિત્રો એટલે રાતે તો બહુ જાળવે ને મિત્રો મસ્ત મજાના આપણે નીકળી ગયા છે ઘર બાજુ